એક ફિલ્મ રિલીઝ થઈ છે નાપાસ. આ નાપાસ ફિલ્મ રિલીઝ થતાં જ પ્રેક્ષકોમાં દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આખી જ ફિલ્મ કાસ્ટની વાત કરીએ તો ફિલ્મ કાસ્ટ પણ ખૂબ જ ઉત્સુક છે આ ફિલ્મને લઈને. નાપાસ જે યુનિવર્સિટીમાં જે પ્રકારના નિયમોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના પર નિર્મિત આ ફિલ્મ છે. અલોક ફિલ્મ પ્રોડક્શન દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ નાપાસ જેને રિલીઝ થયે અત્યારે 24 કલાક જ થયા છે, પરંતુ ખૂબ જ સારું એવું લોકોનો તેમને રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યારે તેઓ તરફથી આખી જે ફિલ્મની કાસ્ટ છે કે જેમણે આ ફિલ્મમાં અભિનય કર્યો છે તેમના દ્વારા પણ એક જ વિનંતી ગુજરાતી જનતાને કરવામાં આવી રહી છે કે એટલો જ પ્રેમ તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપો અને નાપાસ ફિલ્મ એકવારથી જરૂરથી જુઓ. હા, સો નાપાસ બેઝિકલી ટોક્સ અબાઉટ આમ જોવા જઈએ પહેલાં તો મીડિયા મિત્રોને થેન્ક યુ કે તમે લોકો ટાઈમ કાઢીને આવ્યા. ઈશને પ્રણામ, જય શ્રી રામ અને જય વીર હનુમાન. સો બેઝિકલી નાપાસ એક એવી નિષ્ફળતામાં સફળતા, એ જે ટેગલાઇન છે મૂવીની, એ જ મૂવીનું મેઇન ધ્યેય છે કે અભયસિંહ રાઠોડ કેવી રીતે આવીને લોકોને લાઈક જે કોલેજના સિસ્ટમ છે એમાં જે ખોટા સિસ્ટમ છે એમને ચેન્જ કરે છે અને લૂઝર્સ જે હોય છે એમને અચીવર્સમાં કન્વર્ટ કરવાનું એક ધ્યેય લઈને આવે છે. અને જેમાં સિસ્ટમમાં જે ફોલ્ટ છે, પોલિટિકલ ફોલ્ટ છે કે ડોનેશન ફોલ્ટ છે, એને રિપેર કરે છે. અને હાઉ વી ગોઝ ટુ લોટ ઓફ થિંગ્સ, મતલબ એના સ્ટ્રગલ્સ, એને પણ કેટલા પ્રોબ્લેમ ફેસ થાય છે. પછી તો એમનું ટીચર સાથે રોમાન્સ ચાલે છે, એમાં એ કેવી રીતે પોતાને ઢાલે છે અને સ્ટુડન્ટ્સને કેવી રીતે મોટિવેટ કરે છે. તો એવરી મૂવી ઓફ માઇન્ડ લાઈક જોની એન્જિનિયર, રોકી ઇન રેસ 1, રોકી ઇન રેસ 2, પછી જલજીરા અને હવે નાપાસ, તો અમારી 5મી મૂવી પ્રસ્તુતિ છે. અને એમાં અમારો એક જ ધ્યેય રહ્યો છે કે અમે એક સારું મેસેજ સનાતનનું અને વિદ્યાર્થીઓને આપીએ, યુથને આપીએ. કેમ કે આગળ જે જનરેશન છે, જેનઝી જનરેશન છે, અલ્ફા આવશે, બીટા આવશે. એટલે સો થેન્ક યુ વેરી મચ મીડિયા મિત્રોને વન્સ અગેન કે તમે લોકો આયા ટાઈમ કાઢીને નાપાસને કવરેજ માટે અને પ્રીમિયર માટે. અને મસ્ત એટલું જ કહીશ કે બ્લેસિંગ્સ આપજો, દુઆ આપજો કે અમારું આ મૂવી ચાલે. અને પહેલાં ફર્સ્ટ ડેનું ફ્રાઇડે સેટરડેનું કલેક્શન બહુ સારું આવ્યું છે. મૂવીના રિવ્યૂઝ બહુ સારા આવે છે. ફિઝિકલી હેન્ડીકેપ લઈને અમે અંધજનો માટે પણ સ્પેશિયલ શો રાખેલા છે. બાલ જે મંદબુદ્ધિ બાળકો છે એમનાથી અમે પહેલાં શોઝની શરૂઆત એટલે જ કરીએ છીએ સો દેટ કે એમની દુઆઓથી મૂવી ચાલે. બિકોઝ આપણી પબ્લિક છે ઓટીટી પર જોઈ લેશે, ક્યારે યુટ્યુબ પર જોઈ લેશે, બટ ધીસ ઇઝ વોટ આઈ મેન્ટ ટુ બી. સો થેન્ક યુ વેરી મચ. કોલેજના યુવાધન જે ખરાબ નશાકારી પદાર્થો પર ચડી જાય, ખોટા રસ્તે જઈ રહ્યા છે, એમને શું મેસેજ આપવા? હા, સો જે આજકાલની જનરેશન છે ને એ તો પહેલાં તો સનાતન, આપણું જે સનાતન ધર્મ છે એને ભૂલી રહી છે. તો મેં એ જ કહીશ કે તમારા જે પહેલું જે ગુરુ કહેવાય ને આપના મા બાપ, એમને પહેલાં તમે પૂજો, એમને તમે તમારું ધ્યાન રાખો. અને પછી તમારા જે ટીચર હોય એ સેકન્ડ ગુરુ કહેવાય આપણામાં, તો એમનું ધ્યાન રાખો. અને તમે ભણવામાં ધ્યાન આપો. બાકી બધું જે એક્ટિવિટી છે એ થઈ જશે, કોકરિક્યુલર એક્ટિવિટીઝ છે ને એ બધું થઈ જશે તમારી સાથે સાથે. બટ ભણવાનું અને કરિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. આજે વિચાર કરો કે તમારા મમ્મી ડેડીએ તમારા માટે કેટલું સ્ટ્રગલ કરી હશે તમને મોટું કરવા માટે. જ્યારે તમે પેરેન્ટ્સ બનો તમને વધારે ખબર પડશે. એટલે પહેલાંથી સમજીને અને આ બધું કામ કરો તો વધારે સારું રહેશે. સો દેટ્સ વોટ માય રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ઇઝ કે તમે લોકો સિન્સિયરલી પોતાના મા બાપના ધ્યાન રાખો, એજ્યુકેશનમાં ધ્યાન આપો. અને આડીવેડી વસ્તુઓ જે ડ્રગ્સ છે, આલ્કોહોલ છે, ગર્લ્સનું છે, ચેટિંગ ડેટિંગથી દૂર રહો. બિકોઝ એ આપણું કલ્ચરમાં નથી. અને ઇફ યુ આર ડુઈંગ દેટ, એન્શ્યોર કે તમારું પતન થવાનું જ છે. સો એટલે થેન્ક યુ. અને અલોંગ વિથ દેટ હી વોન્ટ્સ ધ પીપલ ટુ ધ લૂઝર જે છે એ લોકોને એચીવર્સમાં કન્વર્ટ કરવા માંગે છે. તો એ ધ્યેય છે મૂવી બનાવી છે નાપાસ. અને હું પોતે જ આઈઆઈટીમાં એક્સ ટીચર હતો, આઈઆઈટી પવાઈમાં, અને બહુ બધું લાઈફમાં ફેસ કરી ચૂક્યો છું. અને આ મારી 5મી પ્રસ્તુતિ છે. ગયા વર્ષે અમારી મૂવી જલજીરા આવી હતી, એના પહેલાં રોકી ઇન રેસ 2, રોકી ઇન રેસ 1 આવી હતી, અને જોની એન્જિનિયર આવી હતી કોરોનાના ટાઈમે. સો રિજનલ સિનેમાને એક તો મીડિયાને જરૂરત છે, આપણા ઓડિયન્સની જરૂરત છે. અને લાલો પછી ધ થિંગ્સ આર રિયલી ઇમ્પ્રુવિંગ વેરી નાઇસ. આપણે ઓડિયન્સ આપણી સિનેમાને સપોર્ટ કરી રહી છે. સો એ જ ઈચ્છાથી મેં આ મૂવી બનાવી છે. અને એટલું જ ધારીશ કે જેટલા લોકોએ મૂવીને જોવે. અને અમારા પહેલા શોઝ વિકલાંગો માટે અને મંદ બાળકો અને અંધજનો માટે ચાલુ કર્યું હતું. તો એટલે એમની દુઆઓથી પણ પિક્ચર સારી ચાલી રહી છે. તો થેન્ક યુ વેરી મચ. મૂવીમાં મારો રોલ રાજનનો છે. એક લૂઝર છોકરો કે જે પોતાની લાઈફમાં કાંઈ કરી શકવાનો નથી, અને જ્યારે અભય સરને આ કોન્ટેક્ટમાં આવે છે અને તેની લાઈફનું ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી જ મળી જાય છે.
કે નહીં, કોઈ પણ હોય એ કાંઈક તો કરી શકશે જ. આ મૂવીમાં મારો રોલ રાજન તરીકે છે અને મૂવીમાં જેવું મને અંદરથી કોન્ફિડન્સ તૂટતો હતો ત્યારે અભય સર આપણા આલોક સર મને તે કોન્ફિડન્સ પૂરું પાડતા હતા. મારો નાપાસ મૂવીમાં જેક સિંગનો રોલ છે અને આ મારું આલોક ફિલ્મ પ્રોડક્શન જોડે થર્ડ મૂવી છે અને આમાં કોમેડી બહુ છે મારા રોલમાં અને પ્લસ છે ને આલોક સરને પ્રિયાંશુ વનકરને આ પ્લેટફોર્મ આપ્યું, સો થેન્ક યુ એના માટે. અને બીજું કે એક્શન છે, રોમાન્સ છે, કોમેડી છે, ઓલ ઓફ એન્ટરટેનમેન્ટ. આ મૂવીની અંદર મારું નામ રોશન છે. મેં એક લૂઝરનો કેરેક્ટર રોલ પ્લે કર્યો છે. એની અંદર મેં ઘડીએ ઘડીએ ફેલ થયા કરતો હોઉં છું અને કઈ રીતે અભય સર મને લૂઝરથી અચીવર બનાવે છે એ મારું કામ છે. આની અંદર મારી ગર્લફ્રેન્ડનું પ્રેશર હોય, મામાનું પ્રેશર હોય, ઘડીએ ઘડીએ ફેલ થયા કરતો હોય એનું પ્રેશર હોય કે કઈ રીતે લાઈફમાં આવું થયા કરે છે એનું બધું હોય છે. જે થોડા સા મન બુદ્ધિ બાળકો જે એ લોકો સ્પેશિયલ હીરોઝ હોય છે તો એમનાથી શો ચાલુ થયા અને ઇટ્સ ગેટિંગ IMDb રેટિંગ્સ 9.2, બુક માય શોમાં અબાઉ 9 રેટિંગ્સ છે. એ બધા આશીર્વાદ છે અને રિજનલ સિનેમાને તમારે બધાને સપોર્ટની જરૂરત છે. સો નાપાસ તમે જજો આજે બુક માય શો IMDbમાં જે તમને સારું લાગ્યું હોય, ખોટું લાગ્યું લખજો અને બધા ઓછું રેટિંગ્સ ના આપતા, એટલે સપોર્ટ કરજો અમને. અને બેઝિકલી બધાને ટીમ તરફથી તમને દિલથી થેન્ક યુ. અને અમારી આગામી પ્રસ્તુતિ પાણીપુરી, એમાં બહુ બધા નાપાસના તમે રિપીટેડ કાસ્ટ જોશો. એના પછી વી આર મેકિંગ બટરફ્લાય વિચ ઇઝ અ જેન્ઝી વેબ સિરીઝ ઓલ્સો સૂન વિથ યશલ શાહ એન્ડ ટીમ. આર્ટિસ્ટિક સોલ પ્રોડક્શન, આલો ફિલ્મ પ્રોડક્શનની રોકીની 3 પણ જલ્દી બનશે નેક્સ્ટ યર. સો વી આર ગ્રોઈંગ વિથ ધ ગુજરાતી સિનેમા. આફ્ટર લાલો વી હેવ ધ ડોર્સ ઓપન ફોર નેટફ્લિક્સ એન્ડ વોચ 2 ઓલ્સો ડુઈંગ વેલ. સો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર અને સપોર્ટ મળ્યું છે મને અને આપતા રહેજો. આલો ફિલ્મ પ્રોડક્શન, આર્ટિસ્ટિક સોલ પ્રોડક્શન બધા આર્ટિસ્ટોને. આલો ફિલ્મ પ્રોડક્શન અને આર્ટિસ્ટિક સોલ પ્રોડક્શનની એક જ એ છે કે વી ડોન્ટ ગો ફોર બિગ મેગા સ્ટાર્સ. તમે અમને DM કરશો, તમારામાં ટેલેન્ટ હશે તો અમે ચાન્સ આપીશું. દેટ્સ વોટ મી એન્ડ યશલ ઓલવેઝ બિલીવડ ઇન. અને બસ અમને આવી રીતે પ્રેમ આપતા રહેજો. હું છું તમારો આલોક ઠાકર. બસ એક થોડી મારી નાની જર્ની કહીશ. 6 વર્ષનો હતો જ્યારે મારા પપ્પા ગુજરી ગયા. હી વોઝ અ રિટાયર્ડ આર્મી કર્નલ અને મેં વડાપાઉં વેચ્યા છે, મેં પિઝા હટમાં ડિલિવરી બોયની કામ કર્યું છે અને આજે આ મોટા પડદા પર આવ્યો છું. સો આ બધું આશીર્વાદ છે. સો ઇફ આઈ કેન બી એન હીરો, યુ ઓલ આર હીરો, રાઈટ? સો બેઝિકલી બસ તમારે કોન્ફિડન્સ રાખો. અને નાના બેબીઝ મોક્ષુ અને જોયસીએ પણ બહુ જોરદાર કામ કર્યું છે. આ બંને માટે પણ તાળીઓ. ઇટ વોઝ વેરી હાર્ડ ટુ વર્ક વિથ કિડ્સ અને બધાએ બહુ મહેનત કરી છે. આ પ્રિયાંશુ છોકરો ICU માંથી હતો કાલે અને યસ કમ વિથ અસ ટુ જસ્ટ ટુ મીટ યુ ઓલ ગાઈઝ. તો એના માટે જોરદાર તાળીઓ. અને પાર્થ મહેતા, હા મમ્મી જોઈ લો, બધા આપણા સ્પેશિયલ હીરોઝ છે. બધા સ્પેશિયલ હીરોઝ આવ્યા છે મમ્મા. ક્રિકેટ રમવાનો બહુ શોખ છે, એ પણ ક્લાસરૂમની અંદર. આજે એને બતાવું છું. આનું રોજનું છે સર, છોડી દે. અભય, આ સ્ટુડન્ટ મારો છે, છોડી દે એને. કેમ જવા દો? ડિસિપ્લિન ઇઝ ડિસિપ્લિન. બેટા સોરી કહી દે.
કહી દે ને sorry. કહી દે સોરી કહી sorry. દે મને. ઠીક છે સર, સોરી. એટલું યાદ રાખજે, તું ગુંડો છે ને, તારા કરતા મોટો ગુંડો હું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો સર થેન્ક યુ સો મચ કે તમે મને એઝ અ મીડિયા તરફ એક બોસની વાત કરવા માટે તમે મને ઇન્વાઇટ કર્યો તે બદલ આભાર આપનો. અને પર્સનલી કહું, ઘણું સારું મૂવી છે. તમે જે નવી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો, નવા એક્ટર્સ લાવી રહ્યા છો, થેન્ક યુ એઝ અ બરોડિયન કે આપણે બરોડિયાની અંદર બી તે કોઈ મીડિયેટર જેવું કામ કરે છે. એકવાર કામ આપવું ઇમ્પોર્ટન્ટ છે. કામ પસંદ આવવું અને બીજું કામ મળે એ વાત અલગ છે. બટ એ જે તમે રિસ્ક લઈ રહ્યા છો, રોકી રિસ્ક ને એ બધી આપની મૂવીના જે નામ હું કહી રહ્યો છું, પાણીપુરીમાં પણ છે, લક્ષ્મી છે, મજા આવશે. એટલે બસ સર આવું ને આવું કામ કરતા રહો. હવે વધારે કંઈક બોલવા જેવું છે નહીં. બધી જ પડિયન્સે તમારા માટે ઘણું બધું બોલી દીધું છે. તો થેન્ક યુ સો મચ સર. અને તમારે કંઈ કહેવું હોય તો? બસ મારે એ જ કહું છું કે ફર્સ્ટ ઓફ ઓલ અમિતભાઈને અને ઠાકોર સરને થેન્ક યુ દિલથી, કે અને કેમેરામેન ભાઈને પણ, કે તમે લોકો આયા ટાઈમ કાઢીને અને આ મૂવી કવરેજ એન્ડ સુધી બેસ્યા, એ મારા માટે બહુ મહત્વની વસ્તુ છે. નાપાસ બહુ દિલથી બનાવી છે મૂવી છે. મેં બહુ મહેનત કરી છે, પૈસા પણ રોકાણ પણ બહુ કર્યો છે. પણ આજે જે પબ્લિકનો રિસ્પોન્સ જોયું, દરેક માણસે એમને એપ્રિશિએટ કર્યું. સો દેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ ફોર મી. અલોંગ વિથ બધા આર્ટિસ્ટોનું કામ સરાહનીય છે. બધા પોતાનું બેસ્ટ નાખ્યું છે. બધા પેરેન્ટ્સ ખુશ છે, એમને દુઆ મળે છે. અને જે ફર્સ્ટ શો જે હિટ થયું વિકલાંગોના, મંદબુદ્ધિ બાળકોના, અંધજનાનું, એ પણ એમનો પણ આ દુઆઓ છે. તો તમારા લોકોને દિલથી આભાર. અને પ્લીઝ, એ જ છે મારી ટેગલાઇન, નિષ્ફળતામાં સફળતા. એટલે આપણે નિષ્ફળ થઈ હોય તો પણ એમાં સફળતા શોધી લઈશું. એ જ આપણું ધ્યેય છે લાઈફનું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. તમારી ડેટા મોકલજો. અરે બધું એટલે આગળ બી મળતા રહીશું ભવિષ્યમાં. મેમ કેવું લાગ્યું મૂવી આપને? બહુ જ મસ્ત મૂવી છે, બહુ જ ફાઇન છે. બધાએ બહુ જ સરસ કામ કર્યું છે. અને જે પ્રમાણે લોકોનું રિવ્યૂ છે કે લાલો મૂવી પછી આ સેકન્ડ મૂવી છે ગુજરાતી, અને ગુજરાતી છે તો આપણે પ્રાઉડ થવું જોઈએ કે આપણી ગુજરાતી મૂવીઝ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે ગ્રો કરી રહી છે, રાઈટ? તો વન ટાઈપ ઓફ ચોકલેટી મૂવી, નો ડ્રામા, નો એવરીથિંગ ઇઝ ઓકે. બહુ જ મસ્ત મૂવી છે. એમાં જે નાના નાના ચાઇલ્ડ, જે બધા બચ્ચાઓએ કામ કર્યું છે ને, એમાં મોક્ષે બહુ ક્યુટ કામ કર્યું છે. બહુ નાની એજના બચ્ચા છે લોકો, પણ એ લોકો ઇટ્સ વેરી નાઇસ. બહુ સરસ કામ છે. ઓલ ઓફ યુ બધાએ બહુ સરસ કામ કર્યું છે. પણ મને વધારે હાર્ટલી છે કે બહુ સરસ મૂવી છે. અને આવી જ મૂવી આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બનતી રહે ને, તો લોકો એને જોઈને મોટિવ થાય. ને એક મેસેજ પાસ ઓન કર્યો છે કે જે ટીચર્સે સપોર્ટ કર્યો ને, કે ટીચર્સ જો આવી રીતે બધા એવરી સ્ટુડન્ટ્સને સપોર્ટ કરે, યસ, તો પછી એને લઈને આ એક મેસેજ છે. એના માટે થેન્ક યુ એન્ડ વેરી નાઇસ મૂવી. થેન્ક યુ મેમ. થેન્ક યુ. એનીવન એલ્સ? બીજું કોઈ? ચલો મૂવી બહુ જ મસ્ત મૂવી હતી. થોડા આગળ આવી. ઓકે, ચલીએ. નાપાસ મૂવી મેં જોઈ, બહુ મસ્ત મૂવી હતી. તમે બધા બી જોવા આવો. અને મને તો ખૂબ જ ગમ્યું છે. બહુ મસ્ત, બધાનું વર્ક બી બહુ સારું છે. બધાએ બહુ મસ્ત પરફોર્મન્સ આપેલું છે. સો મને તો ગમ્યું છે. તમે બધા બી આવો, તમને બી ખૂબ જ ગમશે. થેન્ક યુ. થોડા પાછળ જતા રહે આપણે, કેમ કે લોબી ભરાઈ જશે એવું લાગે છે મને. થોડા આગળ આવી જાઓ. ચલ. બદલ આભાર આપનો. અને પર્સનલી કહું, ઘણું સારું મૂવી છે. તમે જે નવી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો, નવા એક્ટર્સ લાવી રહ્યા છો, થેન્ક યુ એઝ અ બરોડિયન કે આપણે બરોડિયાની અંદર બી તે કોઈ મીડિયેટર જેવું કામ કરે છે. એકવાર કામ આપવું ઇમ્પોર્ટન્ટ છે. કામ પસંદ આવવું અને બીજું કામ મળે એ વાત અલગ છે. બટ એ જે તમે રિસ્ક લઈ રહ્યા છો, રોકી રિસ્ક ને એ બધી આપની મૂવીના જે નામ હું કહી રહ્યો છું, પાણીપુરીમાં પણ છે, લક્ષ્મી છે, મજા આવશે. એટલે બસ સર આવું ને આવું કામ કરતા રહો. હવે વધારે કંઈક બોલવા જેવું છે નહીં. બધી જ પડિયન્સે તમારા માટે ઘણું બધું બોલી દીધું છે. તો થેન્ક યુ સો મચ સર. અને તમારે કંઈ કહેવું હોય તો? બસ મારે એ જ કહું છું કે ફર્સ્ટ ઓફ ઓલ અમિતભાઈને અને ઠાકોર સરને થેન્ક યુ દિલથી, કે અને કેમેરામેન ભાઈને પણ, કે તમે લોકો આયા ટાઈમ કાઢીને અને આ મૂવી કવરેજ એન્ડ સુધી બેસ્યા, એ મારા માટે બહુ મહત્વની વસ્તુ છે. નાપાસ બહુ દિલથી બનાવી છે મૂવી છે. મેં બહુ મહેનત કરી છે, પૈસા પણ રોકાણ પણ બહુ કર્યો છે. પણ આજે જે પબ્લિકનો રિસ્પોન્સ જોયું, દરેક માણસે એમને એપ્રિશિએટ કર્યું. સો દેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ ફોર મી. અલોંગ વિથ બધા આર્ટિસ્ટોનું કામ સરાહનીય છે. બધા પોતાનું બેસ્ટ નાખ્યું છે. બધા પેરેન્ટ્સ ખુશ છે, એમને દુઆ મળે છે. અને જે ફર્સ્ટ શો જે હિટ થયું વિકલાંગોના, મંદબુદ્ધિ બાળકોના, અંધજનાનું, એ પણ એમનો પણ આ દુઆઓ છે. તો
તો તમારા લોકોને દિલથી આભાર અને પ્લીઝ એ જ છે મારી ટેગલાઇન, નિષ્ફળતામાં સફળતા. એટલે આપણે નિષ્ફળ થઈ હોય તો પણ એમાં સફળતા શોધી લઈશું. એ જ આપણું ધ્યેય છે લાઈફનું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ સર, થેન્ક યુ. તમારી ડેટા મોકલજો. અરે બધું કોલાબ તમને કરજો. મોકલીએ. આજા આજા. તો ગુરુ ગુલસ્તા એક્ટ્રેસ है, she is a teacher as well. સર બે શબ્દ બોલજો મારા માટે. સર ઇન્ટરવ્યુ પછી જઈએ. બરોબર.